બહુ પેટમાં દુખે છે ને ઉબકા જેવું થાય છે. તારી આંખો અને ચામડી બંને પીળી પીળી લાગે છે. નક્કી તને કમળાની અસર થઈ છે. ચાલ આપણે મંત્ર આવીએ. મમ્મી મને બહુ પેટમાં દુખે છે. સવારની 3જી વાર ઉલટી થઈ, કંઈક કરો ને. અરે હજુ કાલ આપણે કમળો મંત્રાવીને આવ્યા, એમ કઈ થોડુંક સારું થાય. શું થયું બેટા? આને શું થયું? એને કમળા જેવું લાગતું હતું ને એટલે કાલ હું કમળો મંત્રાવા લઈ ગઈ હતી, પણ એક દિવસમાં કઈ થોડું સારું થાય એમ. પપ્પા મને બહુ પેટમાં દુખે છે, સહન જ નથી થતું. તું ગાંડી થઈ ગઈ છો, તને ખબર નથી પડતી? આ છોકરી કેટલી હેરાન થાય છે ઈ. આ તો કમળો છે, આમાંથી કાંઈક મોટું થાય ને તો મોઢા ફાટ્યા રહે. હાલો ફટાફટ દવાખાને. હાલ બેટા. બોલો ને બેન, શું થયું? જુઓ ને સાહેબ, મારી દીકરીને કમળાની અસર હોય ને એવું લાગે છે. કઈ નહીં બેટા, ઉપર સુઈ જા ને. બેન, રીવાની કઈ સારવાર કરાવી છે પેલા? ના સાહેબ, અમે તો ખાલી કમળો મંત્રાવા ગયા હતા. અરે કઈ માનસિકતામાં જીવો છો તમે લોકો? ભલે તમે કમળો મંત્રાવા ગયા, હું એવું નથી કહેતો કે ન જવું જોઈએ, પણ આટલો તમારી દીકરીને અસહ્ય દુખાવો છે ને તમે એટલા મોટા દવાખાને આવ્યા. લક્ષ્મણજી જયારે મૂર્છિત થયા ને ત્યારે ભગવાન રામ જે અખિલ બ્રહ્માંડનો અધિપતિ છે, છતાં એને કઈ ચમત્કાર નથી કર્યો. રાવણના વેદ સુસેનને બોલાવ્યા અને સુસેનના કહેવા પ્રમાણે હનુમાનજી મહારાજ સંજીવની બુટી લાવ્યા. શ્રદ્ધા હોવી જ જોઈએ. હું ના નથી પાડતો, પણ અમુક પીડા હોય ને એ આપણા કર્મની હોય છે, જેની સારવાર જ કરવી પડે. અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.